વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કલરમાં પાઠ 2 દાદા ખોવાયા છે. તો આ પાઠમાં આપણે મેળામાં જઈએ છીએ ને બધા. આપણા પરિવારમાં આપણે કોણ કોણ રહે છીએ? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી, બરોબર? પછી મેળા હોય, સાતમ આઠમનો મેળો હોય છે, બરોબર? સાતમ આઠમના મેળામાં આપણે દાદા સાથે મેળામાં જતા હોઈએ છીએ અને ખૂબ મજા કરતા હોઈએ છીએ. તો આ પાઠમાં મેળા વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા શું પાઠનું નામ છે? દાદા ખોવાયા છે. આ પાઠમાં આપણે મેળા વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલા છે પાઠમાં ચાલો ગાઈએ ગીત. તો આ ગીત છે શું છે? અકલમ ચકલમ ચમ ચમ, અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, અકલમ પકલમ પમ પમ, અકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ પકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. શું છે ગીત? તો કે અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, અકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. તો આમાં આ ગીતમાં કેવા શબ્દો હતા? એક સરખા પ્રાસવાળા શબ્દો આપેલા છે. હવે ધ્યાનથી જુઓ. આ શેનું ચિત્ર છે બાળ મિત્રો? મેળાનું. આપણને બધાને જોવું ગમે છે ને? તો કે હા, મેળામાં શું શું જોવા મળે છે આપણને? તો બાળકો માટે ચકડોળ હોય છે, મોટા મોટા ગોળ ચકડોળ હોય છે, મીઠાઈની દુકાનો હોય છે, રમકડાની દુકાન હોય છે, પછી ફુગ્ગા નિશાનની તાપમાની દુકાન હોય છે, મોતનો ગોળો એટલે કે મોતનો ફુગ્ગો કે એ હોય છે, બરોબર? એવી અલગ અલગ દુકાનો હોય છે, કપડાના સેલ હોય છે. આવું બધું અલગ અલગ ઘણી આપણને આનંદ આવે એવી વસ્તુઓ મેળામાં હોય છે. હવે જો વાત છે આ ચિત્રમાં શું દેખાય છે? હવે આપણે ગીત ગાયું. હવે આપણે જોઈએ પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન છે આ ચિત્રમાં શું શું દેખાય છે? ચાલો હવે આપણે ચિત્ર જોઈએ. ચાલો, ચિત્રમાં શું શું દેખાય છે? તો કે માણસો દેખાય છે, ઘણા બધા બાળકો દેખાય છે, બરોબર? દુકાનો દેખાય છે, રમકડાની દુકાન દેખાય છે, ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાઓ વગેરે દેખાય છે. તો લખીએ આપણે માણસો, ઘણા બાળકો, રમકડા દુકાનદારો, રમકડાની દુકાન, ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાઓ, મોતનો ગોળો વગેરે દેખાય છે. બીજું, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે? સૌથી મોટા ચકડોળની
તેની પડખે શું છે? મોતનો ગોળ. મોતનો ગોળો છે. ત્રીજું ચિત્રમાં સાની દુકાન જોવા મળતી નથી. તો મેળામાં પૈસાની દુકાન આપણને જોવા ન મળે. તે કરિયાણાની અને પુસ્તકની. પુસ્તકની અને કરિયાણાની દુકાનો જોવા મળતી નથી. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો શું આવશે? બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, બજાર જેવા સ્થળોએ જોઈ છે. આટલા જો તમારે તમારી નોટબુકમાં લખી નાખવાના છે અથવા તો બુકમાં પુસ્તકમાં ઉતારી લેવાના છે. પછી આગળ જોઈએ આપણે હવે પ્રશ્ન 5 છે. તમે મેળો જોયો છે? ક્યાં? તો હા, અમે અમારા ગામમાં મેદાનમાં મંદિર પાસે નદી કાંઠે મેળો જોયો છે. એ મેળામાં તમે શું જોયું હતું? મેળામાં આપણે શું જોઈએ? તો ચકડો, ચકરડી, હાથી, ઘોડા, રમકડા, ગાડી, સ્કૂટર, દુકાનો વગેરે જોયું હતું. તમે મેળામાં
શીખવાડો બરોબર બાળકોને. તમે મેળામાં કેવા ચક્રમાં બેસવાનું પસંદ નહીં કરો? તમે મેળામાં કેવા ચક્રમાં બેસવાનું પસંદ નહીં કરો? તો સૌથી મોટા ચક્રમાં બેસવાનું પસંદ નહીં કરે. હવે આગળ જે વાંચો અને છેકો. મિત્રો જો અને સાચું ન હોય તે વાક્ય છેકી નાખો. ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્ય છેકી નાખો. ચિત્રમાં ચાર દુકાનો છે. મેળામાં મીઠાઈની દુકાન નથી. મેળામાં લોકો દેખાય છે. એક જ દુકાનમાં રમકડાં મળે છે. મેળામાં નિશાન તાપમાનની દુકાન નથી. એક દુકાનમાં કપડાનું સેલ છે. મોટેલો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. નાના બાળકોને ચકડોળમાં બેસવા
હવે સાચું અને ખોટું. ચિત્રમાં 4 દુકાનો છે. કેવું છે આ? સાચું. એક મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, ફુગ્ગા નિશાની અને આઈસ્ક્રીમની દુકાન છે. બરોબર? તો આ વાક્ય કેવું છે? સાચું. મેળામાં મીઠાઈની દુકાન નથી. આ વાક્ય કેવું છે? ખોટું. તેની પર શું બનાવવાની? લીટી. મેળામાં જોકર દેખાય છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. એટલે એના પર પણ લીટી કરવી. એક જ દુકાનમાં રમકડા મળે છે. ખોટું. એવું હોતું નથી. મેળામાં તો રમકડાની ઘણી બધી દુકાનો હોય છે. મેળામાં નિશાન તારવાની દુકાન નથી. તો આ પણ ખોટું છે. મેળામાં નિશાન તારવાની દુકાનો હોય જ છે. એક દુકાનમાં કપડાનો સેલ છે. ખોટું. એક જ દુકાન હોતી નથી. ઘણી બધી દુકાનો હોય છે. મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. આ વાક્ય કેવું છે? સાચું. નાના બાળકોને ચક્રમાં બેસવા ન મળે. આ વાક્ય ખોટું છે. કારણ કે નાના બાળકો માટે અલગથી નાના ચક્રો હોય છે. અથવા તો આ ફોટાની નિશાની પણ કરી શકો છો. હવે તમને હોમવર્ક આપું છું. કલર